Good morning, dear students. Today we are going to learn a very important grammatical point, and that is indirect speech, or you can call reported speech. This topic is so important that it is asked in standard 9th, 10th, 11th and 12th. So you can understand its importance. In first terminal exam, preliminary exams and even annual exams, the question of indirect speech is always asked. તો તમે સમજી ગયા હશો કે ઇનડાયરેક્ટ સ્પીચ હરેક પરીક્ષામાં 9 થી 12 ની ત્રણે ત્રણ કસોટીમાં પૂછાય છે. તો આપણે મન એનું મહત્વ કેટલું હોવું જોઈએ. તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ ઇનડાયરેક્ટ સ્પીચ. ટાઇટલ આપી દેશું. આજે આપણે નોટ અને બોલપેન સતત સાથે રાખવાની છે. હું પણ ઘણું બધું બોર્ડ પર કરવાનું છું, તમારે મારી સાથે જ કરવાનું છે. જેમાં પહેલા આપણે બે વ્યાખ્યા શીખીશું. ઇનડાયરેક્ટ સ્પીચ આપણું શીર્ષક છે, જેમાં આપણે પહેલી વ્યાખ્યા ભણવાના છીએ. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ત્યારબાદ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ લેશું. વ્યાખ્યા હું બોલું છું, મારી સાથે લખજો. ડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા છે કોઈ પણ વાતની રજૂઆત તેના મૂળ વક્તા દ્વારા, વક્તા એટલે વક્તવ્ય આપે તે, મતલબ કે બોલનાર. ફરી વખત, કોઈ પણ વાતની રજૂઆત તેના મૂળ વક્તા દ્વારા થાય તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ખ્યાલ આવી જશે. મારે જે કંઈ કહેવું હોય એને હું જ કહું, મારા વતી કોઈ ન બોલે. તમારે જે કંઈ કહેવું હોય એને તમે જ રજૂઆત કરો તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. બહુ સરળ છે. બીજી વ્યાખ્યા લેશું, ઇનડાયરેક્ટ સ્પીચ. વ્યાકરણનો ચોપડો પણ આપણે બનાવવાનો છે, એમાં મુદ્દો લખશું. તમે ભૂતકાળમાં ટેન્સ ભણ્યા હશો, આગળ જતા ફંક્શન પણ ભણશો. આજે હું તમને રિપોર્ટેડ સ્પીચ ભણાવું છું તો એ ગ્રામરના ચોપડામાં લખવાનું છે. બીજી વ્યાખ્યા છે ઇનડાયરેક્ટ સ્પીચ. વ્યાખ્યા કોઈ પણ વાતની રજૂઆત તેના મૂળ વક્તાને બદલે જ્યારે અન્ય વ્યક્તિ તેમાં ફેરફાર કરીને પોતાની ભાષામાં રજૂ કરે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એક વખત ફરીથી બોલી જઈશ. કોઈ પણ વાતની રજૂઆત તેના મૂળ વક્તાને બદલે જ્યારે અન્ય વ્યક્તિ તેમાં ફેરફાર કરીને પોતાની ભાષામાં રજૂ કરે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષાના એક સપોર્ટ ટેકાથી ભણીએ છીએ. તો આ વસ્તુ શું છે? ધારો કે હું એમ કહું છું કે હું એક શિક્ષક છું, મારો વિષય અંગ્રેજી છે. આ હું બોલ્યો છું, બે વાક્ય બોલ્યો છું, બરોબર સમજો. હું એક શિક્ષક છું, પૂર્ણ વિરામ, મારો વિષય અંગ્રેજી છે. હવે આ જ વાક્ય મારા વતી કોઈ પણ બોલે,
પછી એ છોકરો હોય કે છોકરી હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, કોઈ ફેર નથી પડતો. જે પણ બોલશે આ મારા બોલેલા વાક્યો, શું બોલશે વિચારો. શરૂઆત કંઈક એવી કરશે કે ભાઈ નિખિલભાઈ કહે છે, પણ તમે એવી કલ્પના કરો કે મારા વતી આ જ વાક્ય તમે બોલો છો, તો તમે એમ કહેશો કે હું શિક્ષક છું, મારો વિષય અંગ્રેજી છે. તમે તો વિદ્યાર્થી છો, મેં તો તમારા વિશે કાંઈ કીધું નથી. તો મારા વતી કોઈ પણ વ્યક્તિ એમ કહેશે, નિખિલભાઈ કહે છે કે તે શિક્ષક છે. ઓકે, હું શિક્ષક છું નહીં, પરંતુ નિખિલભાઈ કહે છે કે તે શિક્ષક છે, તેનો વિષય અંગ્રેજી છે. તો આ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ, કારણ કે એમાં મૂળ વક્તા હું હતો, પણ મારા બદલે બીજી વ્યક્તિ બોલી, તો તેણે પોતાની ભાષામાં રજૂ કરવા માટે જે ફેરફાર કર્યો, જે આપણને માતૃભાષામાં ઇઝીલી આવડી જાય. જ્યારે આપણને કોઈ સંદેશ વાહક તરીકેનું કામ સોંપે કે ભાઈ આટલું મારા વતી જઈ અને આ વ્યક્તિને કહી આવો, તો તમે નેચરલી તમને કહેનાર વ્યક્તિ જેમ બોલી છે તેમ તમે નહીં જ બોલો. એને બદલે તમે જ્યારે રજૂઆત કરશો ત્યારે એમાં થોડાક આવા ફેરફાર કરીને જ બોલશો, તો જ અર્થ છે એ યોગ્ય રીતે સામેવાળી વ્યક્તિને સમજાશે. તો આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ એ પરીક્ષામાં તો 100% ઉપયોગી છે. ભવિષ્યમાં આપણે અંગ્રેજી પણ જ્યારે બોલતા શીખીએ અને કોઈ આવું આપણને કોઈ કામ સોંપે, તો એ વખતે પણ જરૂરી છે. આ એક ભાષા જ છે એમ આપણે સમજવાનું છે. તો હવે હું માનું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. હવે આપણે આગળ લઈએ. એક વાક્ય લખ્યું છે, મહેશ said to Naresh, you are my best friend. હવે રિપોર્ટેડ સ્પીચના 4 ભાગ છે, આપણે એમ કહેશું. એક પછી એક આપણે પરિચય લઈએ. ધોરણ 9ના બહેનો માટે આ ટોપિક કદાચ પ્રથમવાર હોઈ શકે, પરંતુ જે ચાલુ વર્ષે ધોરણ 10, 11 અને 12માં આવે છે એ પૂર્વ અભ્યાસના વર્ષોમાં પણ ભણી ગયા છે, પરંતુ આપણે એને રિવાઇઝ જ કરવાનું છે અને થોડા ઘણા સ્ટેપ્સ છે એ આપણે આગળ લેવાના છે. ફરીથી યાદ કરી લઈએ. આ વાક્યમાં મહેશ એ કંઈક ચોક્કસ નામથી ઓળખાય છે, said to પણ અલગ છે, નરેશ, અને ત્યાર પછી આખું વાક્ય you are my best friend. તો શું કહેશું આપણે? મહેશ શું છે આ વાક્યમાં? તો મહેશ બરાબર રિપોર્ટર, યાની કે બોલનાર. ત્યાર પછી નરેશ બરાબર લિસનર, સાંભળનાર. said to, reporting verb. અને જે વાક્ય છે you are my best friend, જેને કહેવામાં આવે છે રિપોર્ટેડ સ્પીચ. સમય આપું છું, લખી લેશો. આ વાક્યની અંદર મહેશને આપણે હવેથી રિપોર્ટર
અથવા તો ગુજરાતીમાં બોલનાર તરીકે ઓળખશું. નરેશ એ સાંભળનાર છે, જેને લિસનર કહેશું. સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટર પોતાનું વાક્ય રજૂ કરવા જે ક્રિયાપદનો ઉપયોગ કરે તેને રિપોર્ટિંગ વર્બ કહેવાય. અને રિપોર્ટર જે વાક્ય બોલ્યો છે, રિપોર્ટર દ્વારા રજૂ થતા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. તો આ એની ચારેય વ્યાખ્યા થઈ ગઈ. જ્યારે આપણે ગ્રામર ભણતા હોય અને એ પણ જ્યારે વિડીયો લેક્ચરના માધ્યમથી, તો આપણે પાસે સુવિધા છે આપણી ડૉક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય ચેનલમાં, કે તમે વારંવાર વિડીયો જોઈ શકો છો. ફરી પાછું પોઝ કરી ફરી પાછું બેક જઈ પ્લે કરશો તો તરત જ આ વસ્તુ બેક થઈ અને તમને મળશે. એટલે ચારેય વ્યાખ્યા, ચારેય શબ્દોના અર્થ, એના નામ ખાસ યાદ રાખશું. રિપોર્ટર, લિસનર, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય અને કોને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. આ વસ્તુ આપણને પરિચય હોવો જ જોઈએ. તો અત્યાર સુધીમાં આપણે 2 વ્યાખ્યા ભણ્યા, ત્યાર પછી આ 4ની વ્યાખ્યાની જરૂર નથી. બોલી શકાય કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાં બોલનાર વ્યક્તિને રિપોર્ટર કહેવામાં આવે છે, પણ આપણે એમને સમજવાનું છે. લખાઈ ગયું હશે, આગળ લઈએ. શીર્ષક આપ્યું છે અગત્યના નિયમો. ઇનડાયરેક્ટ સ્પીચ ભણતા પહેલા કેટલાક એમાં જરૂરી નિયમો છે જે આપણને ખબર હોવા જ જોઈએ, અન્યથા ભૂલ થવાની શક્યતા રહે છે. તો અહીંયા હું 2 નિયમ બોલતો જાઉં છું, બરોબર સાંભળજો. મારી સાથે નોટબુકમાં લખતા જજો. પહેલો નિયમ, રિપોર્ટર દ્વારા, હમણાં જ આપણે સ્પેલિંગ લખ્યો, આપણને ખબર હોવી જોઈએ રિપોર્ટર એટલે કોણ. ન યાદ રહે તો રિપોર્ટર કૌંસમાં લખશું બોલનાર. રિપોર્ટર દ્વારા રજૂ થયેલ વાક્ય કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય. મતલબ કે આપણે આગલા વાક્યમાં જોયું તો મહેશ સેડ હતું, સેઇંગ નહોતું, સે નહોતું, સેઇસ નહોતું, વિલ સે નહોતું. તો આમ આપણે રિપોર્ટિંગ વર્બ ઉપરથી ખ્યાલ આવી જાય કે વાક્ય કયા કાળનું છે. આગળ લઈએ, અધૂરી છે વ્યાખ્યા હજી તો. રિપોર્ટર દ્વારા રજૂ થયેલ વાક્ય કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય, પરંતુ રિપોર્ટેડ સ્પીચ, ફરી પાછું અટકું છું, આપણે વ્યાખ્યા યાદ કરવાની છે. બોલનારે બોલેલું વાક્ય એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. જે આપણે ઉદાહરણ જોયું તો યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, તો એ રિપોર્ટેડ સ્પીચ હતું. તો અહીંયા એમ સમજવાનું છે આપણે, રિપોર્ટર દ્વારા રજૂ થયેલ વાક્ય કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય, પરંતુ રિપોર્ટેડ સ્પીચ તરીકે કોઈ કહેવત, અલ્પવિરામ, સનાતન સત્ય કે શાસ્ત્રોના સિદ્ધાંત મુજબની રજૂઆત હોય તો. કહેવત, સનાતન સત્ય અને શાસ્ત્રોના સિદ્ધાંત મુજબની રજૂઆત હોય તો પણ રિપોર્ટેડ સ્પીચના કાળમાં
કોઈ ફેરફાર થતો નથી. નિયમ પૂરો. આપણે એને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, એક એક્ઝામ્પલ લઈને. The teacher said, the earth is round. The teacher said, the earth is round. શિક્ષક કહે છે પૃથ્વી ગોળ છે. વાક્ય નો રિપોર્ટેડ સ્પીચ નો કાળ જોવાનો છે. બરોબર સમજો. નિયમ એમ કીધું છે કે વાક્ય ભૂતકાળમાં બોલાયેલું હોય, પરંતુ રિપોર્ટેડ સ્પીચ તરીકે કોઈ કહેવત, સનાતન સત્ય કે શાસ્ત્રોના સિદ્ધાંત મુજબ, તો આ વાક્ય છે સનાતન સત્ય છે. તો અહીંયા રિપોર્ટેડ સ્પીચ છે એ વર્તમાન કાળ સૂચવે છે, ઇઝ. તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર થતો નથી. અહીંયા જ્યારે તમે આ વાક્યનું ઇનડાયરેક્ટ કરો ત્યારે ઇઝ નું વોઝ કરવાનું રહેતું નથી. હા, આગળ ઉપર આપણે ભણશું કે જો બોલનાર કોઈ કહેવત, સનાતન સત્ય કે શાસ્ત્રના સિદ્ધાંત મુજબની વાત ન કરતો હોય, પરંતુ નોર્મલ વાતચીત હોય, જ્યારે બે મિત્રો, બે બહેનપણીઓ ભેગી થાય, બે પડોશી હોય તો કેમ છો, મજા છો, ક્યાં ફરવા ગયા હતા, તમે શું ખરીદી કરી, એવી સામાન્ય વાતચીતો હોય તો 100% વાક્યનો કાળ બદલી જ જાય. પણ આપણી પરીક્ષામાં કદાચ આપણી પરીક્ષા કરવા માટે જો પરીક્ષક આવું એકાદું વાક્ય પૂછે અને આપણે ટેવ મુજબ કાળ બદલી નાખીએ તો આપણો માર્ક્સ કપાઈ જાય છે. એટલે આ નિયમ આપણે ભૂલશું નહીં. ભવિષ્યમાં પણ કોઈ પણ જગ્યાએ સ્પર્ધાત્મક કસોટીમાં પણ અંગ્રેજી, મેં તમને અગાઉ કીધેલું છે, પૂછાય જ છે. તો ત્યારે પણ આવા વાક્યોનો ઇનડાયરેક્ટ, ભલે એમસીક્યુ પેપર હોય કે 4 માંથી કયું વાક્ય આનું ઇનડાયરેક્ટ સ્પીચ સાચું છે, એ રીતે પૂછાય છે, એ પણ મને ખ્યાલ છે. તો એ સમયે તમને આવડતું હશે તો જ તમે ABCD માંથી કહી શકશો કે આ વાક્ય છે એનું સાચું ઇનડાયરેક્ટ સ્પીચ છે બહેનો. એટલે આટલું અગત્યતા સમજી અને આ ટોપિક આપણે ભણવાનો છે. માત્ર હાલના ધોરણ પૂરતું આપણી ભાષામાં હોતું જ નથી. આજીવન આપણે આને સાથે જ રાખવાનું છે એમ માનીને ચાલવાનું છે. તો આ થઈ ગયો પહેલો નિયમ. હવે બીજો નિયમ તો એ જ આપણે કહેવા માંગશું કે જો આ ન હોય તો આપણે ઘણા બધા ફેરફાર કરવા પડે છે. એ ફેરફારને આપણે ક્રમબદ્ધ રીતે ભણવાના છીએ. છતાં આપણે લખી લઈએ નિયમ 2, અગત્યના નિયમમાં 1, એનું એક્ઝામ્પલ. નિયમ નંબર 2 બોલતો જાઉં છું. રિપોર્ટર દ્વારા રજૂ થયેલ વાક્ય કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય અને રિપોર્ટેડ સ્પીચ તરીકે કહેવત, અલ્પવિરામ સનાતન સત્ય કે શાસ્ત્રોના સિદ્ધાંત મુજબ ન હોય તો, એમ લખજો બરોબર. કહેવત, સનાતન સત્ય કે શાસ્ત્રના સિદ્ધાંત મુજબ ન હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં સહાયકારક ક્રિયાપદમાં સર્વનામમાં અને નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર કરવા પડે છે. જે આગળ મુજબ છે.
તો બીજો નિયમ એક એક્ઝામ્પલ દ્વારા સમજી ન શકાય. નિયમ ફરીથી રિપીટ કરી જાઓ છેલ્લી વખત. રિપોર્ટરે રજૂ કરેલું વાક્ય ભૂતકાળમાં હોય અને એની સ્પીચ તરીકે કોઈ કહેવત, સનાતન સત્ય કે શાસ્ત્રના સિદ્ધાંત મુજબની રજૂઆત ન હોય તો એને બોલેલા વાક્યનો તમારે કાળ નક્કી કરવો પડે. કયા કાળ છે તો એને કયા કાળમાં પરિવર્તન કરવાનું એ આપણે આગળ ભણવાના છીએ. બોલનાર વાક્યમાં ક્યુ સહાયકારક ક્રિયા પછી એમિઝર છે, સેલવિલ છે, કેન અને મે છે, ડુડસ છે, જે હોય ત્યાં, તો એનું શું ઇનડાયરેક્ટ અત્યારે ફેરફાર કરવો. આઈ, મી, માય, યુ, યોર વગેરે જેવા સર્વનામ છે તો એમાં મારે શું ફેરફાર કરવો. જે મેં તમને પહેલું ઉદાહરણ કીધું હતું, હું શિક્ષક છું તો એનું તે શિક્ષક થયું. મારો વિષય અંગ્રેજી છે તો તેનો વિષય. એવા ફેરફારો. અને નજીકતા દર્શક શબ્દો, ધીસ તો એનું ધેટ થઈ જાય. આવા ફેરફારોને નજીકતા દર્શક. આ શક્ય છે કે દરેક વાક્યમાં 4 પ્રકારના ફેરફાર ન હોય, 2 અથવા 3 હોય, પણ આપણને તો 4 પ્રકારના આવડવા જોઈએ જ. તો આ રીતે હવે આપણે આ 4 પ્રકારના ફેરફાર ભણવાના છે. ખ્યાલ આવી જશે. હું માનું છું કે તમે મારી સાથે લખી લીધું છે. હવે આપણે શીર્ષક આપશું કાળના ફેરફાર. જેમાં આપણે 2 ભાગ પાડશું. ડાયરેક્ટ સ્પીચ માટે હું શોર્ટ ફોર્મ લખું છું. ઇનડાયરેક્ટ માટે હું આઈએસ લખું છું. અહીંયા હું લખીશ સાદો વર્તમાન કાળ, અહીંયા થશે સાદો ભૂતકાળ, ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ તો પણ પૂર્ણ ભૂતકાળ, અને છેવટે પૂર્ણ ભૂતકાળ હોય તો પણ પૂર્ણ ભૂતકાળ જ. 5 ફેરફાર છે. યાદ માત્ર 2 જ રાખવાના છે. નિશાની કરી દઉં, 1 અને 2. તમે કહેશો કેમ નહીં? બહુ સરળ છે. ચાલુ વર્તમાન કાળનું આપણે કાળ સારી રીતે ભણ્યા હોય તો આપણને ખ્યાલ છે એમ ઇઝ આર આઈએનજી, અહીંયા થશે વોઝ વેર આઈએનજી, ઇઝ ગોઈંગ નું વોઝ ગોઈંગ. માત્ર સહાયકારક ક્રિયાપદ બદલાવાથી જ કાળ બદલી જાય છે. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3 હેવ ગોન, જવાબમાં થશે હેડ ગોન. પરંતુ અહીંયા વેન્ટ હશે તો હેડ ગોન કરવું પડશે, અને છેલ્લો તો કોઈ ફેરફાર છે જ નહીં. હેડ ગોન નું તો હેડ ગોન જ છે. તો યાદ રાખીએ કે ન રાખીએ? આ તો રૂલ્સ પ્રમાણે આપણે લખવું પડે છે. તો ખ્યાલ આવી ગયો. આ રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આ કાળના ફેરફાર કરવા પડે છે. હવે પછીના આપણા પીરિયડમાં આપણે સહાયકારક ક્રિયાપદના ફેરફાર, સર્વનામના ફેરફાર, નજીકતા દર્શકના ફેરફાર અને એવી આગળની વાતો હવે પછીના પીરિયડમાં ભણીશું. ઓકે.